હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આપણી મસ્ત સવાર પડી ગઈ અને આજનો વાર સોમવાર. તો અહીંયા ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો, પણ અમારે જે શૈલેષભાઈ એવા નથી. બધા શેરડી અત્યારમાં જાય છે, કાળી શેરડી. અત્યારે ફૂલ એની સિઝન હોય ને કાળી શેરડીની, એટલે અત્યારે એ લોકો સ્ટોક કરી રાખે. પછી સાંજે અથવા બપોર પછી જ્યારે માર્કેટ ખુલે, જ્યારે બધી બાઈઓ માર્કેટમાં જાય શાક બકાલો લેવા, ત્યારે શેરડી લઈ લે. એટલે એ લોકોને ન માલે. અત્યારે એ બધા માર્કેટમાં ગયા હોય, 4 વાગ્યાના માર્કેટમાં ગયા હોય, રાતે સવારમાં વહેલા 4 વાગે વ્યા જાય ને તો સારો માલ હાથમાં આવે. અને બકાલાવાળાની થોડુંક મહેનત તો છે જ ભાઈ. બાકી જાય સુરત દાદા, જોરદાર વ્યૂ આવે છે સુરત નારાયણનો. આજે થોડીક ઠંડી વાય છે મને, એટલે તડકે થોડીક વાર ઊભો રહો અને પછી જાઓ ઓફિસ. જોઈ શકો છો તમે અમારી સુરતની સવાર. મસ્ત સવાર પડી ગઈ છે સુરતની અંદર, ફર્સ્ટ ક્લાસ. બધા પોતપોતાના ધંધે જાય છે, હું મારા ધંધે જાઉં છું. ચાલો જાય હવે ધંધે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. છોકરા ધંધો કરતા છે જાવડો આની છે. બોલો અશ્વિન કાકા, તમે ટિફિન લઈને નથી આવતા? ઘેરે ને ઘેરે હોય, તમારે બાજુમાં જ છે, તમારે ક્યાં આગું છે? ટિફિન લઈને આવાય ને. બોલ અનિકેત, તારે બે જવાનું છે. અનિકેત ને રસાવાળા ખમણ છે આજે ભાઈ. ભાઈને હવે તબિયત સારી થઈ ગઈ છે, એટલે ડેઈલી સર્વિસ અમારે દુકાને મીંડા છે આવવા. ભાઈ કેવિનભાઈ, તો બોલો કેવિનભાઈ, શું હાલે તમારા જીવનની અંદર? હાવ શાંતિ? હાઈ ક્લાસ થઈ ગયો ભાઈ. હવે એને તમે મોઢું લો ખાલી આમ ખીલવા મીંડું ભાઈ, ખોળાઈ કલાઈ ખીલી ખીલી. હવે એટલે હવે કણ પણ બધા કન્ટિન્યુ થઈ ગયા છે. અને જે દવા લેવા નથી, દવાઈ પૂરી થઈ ગઈ છે હવે ભાઈને. અને રેગ્યુલર હવે આપણે દુકાને મીંડા છે આવવા. ઓમકારના શેઠ છે ભાઈ અમારે કેવિનભાઈ બાબરિયા. હવે અમારે કોઈ પણ ભાઈ હવે ગ્રાહકને કોઈ જૂના ગ્રાહક કોઈને કહે કે મારો શેઠ ફરી ગયા છે, તો એ ભાઈ શેઠને મજા નહોતી એટલે નહોતા આવતા. બાકી હવે શેઠ પાછા આવી ગયા છે. જોઈ શકો છો તમે, અમારે રોડ ટચની જ દુકાન છે ભાઈને. એટલે કોઈને કાંઈ આવવું હોય ગ્રાહકને માલ લેવા, સીટું જો અમારે બધી તૈયાર રાખે છે ભાઈ ડિઝાઇનની. તમારે જેવી ડિઝાઇન જોતી એવી અર્જન્ટમાં મળી જાય ભાઈ પાસેથી. અને કામકાજ ગોઠવીને ફ્રી થઈ ગયા. નવડા જો નકરા આયા, હાવ નવરા બેઠા વાલા. બોલો બાપુ, સારું હાવ. શું લેવા નાસ્તા? વડાપાવ આવ્યા વૈશાલીને, આપણે પાણી લઈ લીધું. વડાપાવ નહીં, તમારે ખાવાના જ ભાઈ વડાપાવ? આને મગાવ્યા છે એની હાટો ખાલી કોરા વડા 2. ખાલી કોરા વડા જ લેવા, પાવ નથી ખાતા? અમારા કમલેશભાઈને પાવની એલર્જી, એટલે પાવ નથી ખાતા, ઓનલી પર વડા ખાય, ચટણી ને વડા. એટલે ભજીયા જેવું થઈ ગયું. ખવાય એવું વાંધો નહીં. મને તો શું છે થોડીક તકલીફ છે, એટલે તો અમારે અહીંયા મીંડા છે બધાએ બાકા ઝીક બોલાવા વડાપાવની. ફર્સ્ટ ક્લાસ વડા આવી ગયા છે વૈશાલીના, ગરમા ગરમ ચટણી. ધંધો અમારા કાંઈ નથી અશ્વિન કાકા. હા, આ કેમ બાપુ આજ કે બોલતા નથી? બાપુએ વડામાં એકલા ખાધા, તમને ખબર છે? એ પેલા ખબર છે કેમ એમ તમને જીવા તમારા સાથીને કેમ તમે મૂકીને વડાપાવ એકલા ખાધા? એની હાટો આઈ મોકલ્યા તો કમલેશભાઈ દેવા આવ્યા. તો ખાધા નહીં ને? ખાઈ ગયા છે. પણ તમે હરખું બોલો, એને કયો તો ખબર પડે. શું કયો છો? હા ભાઈ લ્યો, એની પાસે બિચારા ભાઈ હોય એટલા મોકલે નહીં, 3 મોકલે કે 1 મોકલે, બરોબર ને? આણે નથી ખાધા. આવા તો કેટલાય દુનિયામાં છે, અનુભવ આપણો જોવાનું ન હોય, આપણે આપણું કામ કરવા. બાકી જો આ ભાઈ તો આવું બોલ્યા કરે, એનો તો બિઝનેસ છે. બાકી કયો બીજું હોય એટલા મોકલે, બરોબર ને? વડાપાવ એમાં આ ભાઈ જો કઈ બહાર નો ખાય નહીં, એમ ખાલી સ્વાદ લે. એટલે એ તમારે વડાપાવ આવ્યા હતા તો તમે ખાધું નહીં.
ત્રણ વડાપાવ મેં નથી જોયા ભાઈ કઈ ખાતા હોય ને એવું બાકી બોલ નહીં કે બીજું ભાઈ તારો બર્થડે કેદી આવે છે ભાઈ ક્યાં મને તારો બર્થડે આપણે છે ને રાજસ્થાન જેસલમેર ઉજવવા જવાનું છે કેમ થાય અત્યારે જેસલમેરમાં બહુ મજા આવે ખરેખર આમ જો ફરવા લાયક સ્થળ છે બહુ જોરદાર જેસલમેર રાજસ્થાન જેસલમેર તમે જલ્દી જાઓ કે જે કમલેશભાઈ હારે લેતા જજો ઈ ક્યાં નો આવે ને જો એના ગણતરાવાળી ખોડિયારમાં આવે ને એટલે એને થઈ ગયું કે હું બધી જઈ આવ્યો કંઈક લઈને આવ્યો બતાવી છે નહીં કંઈક લઈને આવ્યો કોઈ ખવડાવવાનું નથી ભાઈ મારે ખાવું નથી મારે ખાવું નથી બધી વસ્તુમાં મેં પાણી લઈ લીધું હવે કોઈ વસ્તુ ખાય નહીં અનિકેત ને પૂછ અનિકેત કે ખોટી વાત છે આપણી દાન બાપુના સલાડા હા દાન બાપુના સલાડા મને ખબર છે ને દાન ગી ગયો છે ભાઈ હતાધાર વાળા બતાય હું લઈ આવ્યો હોટેલ વાળા આવડો કઈક લઈ આવ્યો ને જબલું જાય મૂકી દીધું હિંદે હાસવીન સેન્ડવીચ છે ભાઈ સેન્ડવીચ છે સેન્ડવીચ લઈ આવ્યો છે કોઈને કીધું નથી ને આવડા આને હોતે ખાવાની છે એટલે જ લઈ આવ્યો છો ને તું પણ વિચાર કરી લે તું આ તમે બધા હતા કોઈ બ્લોગ નો ઉતરો મારે જેનું કારણ હું તને ખબર છે હું તને કહું મહેશભાઈ આજ નથી મારે આજ કેમ ના ઉતરો ખબર અહીંયા ગરાગીમાં જતા એટલે ન ઉતરે હું મારા ગ્રાહકમાં તો હતો જ વધારે પણ આજ મહેશભાઈ નથી કે નહીં કોન્ટેક્ટ વિખાઈ ગયો બાપુ ને અશ્વિન કાકા કઈ બહુ બોલે નહીં અને ઈ બોલે પાછું બધું હાસું હોય એટલે આપને કઈ બહુ મજા આવે એટલે મહેશભાઈ હોય ને તો થોડી ખુવાણ થાય શું કેવું તારું મહેશભાઈ અમારા કાલે સવારમાં આવશે આજે ફોન કર્યો એટલે એના હાહરાના ઘેરે છે અને વિજયભાઈ એમ કીધું કે તારે હળગાવવાના છે બીજું આવ્યું નહીં કે સાનો મુનો હા બરોબર એમાં એના સાસરા પક્ષમાં છે એટલે જવું પડે ને હા ઈ તો ભાઈ એને બાયું રહેવાનું ભાઈ એને શું છે પાછું મૂકીને વજાવવાનું એક દી તો જમાઈને રહેવું પડે કઈક સાયલ આપશે તો એને ઓઢાડવાનું કઈક શાળાની ઓઢવા થાય શું કેવું બાપુ તમારે એ વાતે હાચી ને સાઈડ લાઈન આવી ઓઠવા થાય શાળામાં હા અલા ભાઈ એ સન્માન કરશે ને જમાઈનું લખાયેલ આવીને કે મને આ આપ્યું મને આ આપ્યું પાછો સમાજનો વડીલ તો છે કે નહીં મેન માણસ તો છે કે નહીં એના સમાજમાં હા ઈ વાત હાચી તારા ભાઈ કઈ છે એવું કઈ સાસરા જેવું કઈ ગયા જેવું સાયલ આવે એવું મારે નથી તારે નથી આવડા આને નથી અને મારે નથી સાયલ આવે એને ક્યાં સાયલ આવી એક વાર બે એને ભાઈ તો આ જોન ને મારે 2 વાર સાયલ આવી ગઈ છે એટલે કોઈ તે કહેતો નથી હજી એને 3જી વારની ગણતરી છે ભાઈ એવું છે કાંઈ વાંધો નહીં ભાઈ અમારી મોર થઈ જાય બીજું શું હોય અમે તારી જાનમાં ડિસ્કો કરશું બીજું શું હોય અમારી જાનમાં કરી લેવાનું બરોબર ને તારે તો વાર છે તો મારે વાર જ છે હજી તમારે અશ્વિન કાકા વાર છે કે થઈ ગયું છે વાત લ્યો આની વાતો આવીને આવી જોયા ભાઈ ની તો ખમી નો આગે ઘડી ગઈ અશ્વિન કાકા ઓલું છોકરાને નેલ કટર કાપવાનું લીધું હતું એ રિવ્યુ આપણે અશ્વિન કાકાને પૂછી છોકરાને કેવા નખ કપાણાની બોલો મને કઈ ખબર નથી ભાઈ કાપ્યા હતા ભાઈ એની મમ્મીએ છોકરાને મમ્મીએ કાપ્યા હતા નખ એટલે અશ્વિન કાકાને કઈ ખબર નથી પણ તમે જોયા તો હોય છે ને મશીન કેવું હાલે છે શું છે તમે એમ નહીં તો એની મમ્મીને શીખડાવ્યું કોણે મશીન એમ નહીં મગાવ્યું તું કોણે મશીન પણ એમને એને કેવું તો પડે ને કે ભાઈ આ રીતનું આ પાના સડાવવાના આવી રીતે નખ કાપવાના લોહી નો નીકળે ધ્યાન રાખવાનું તમે કઈ કીધું નહીં તમારા નીચે વાળા બેન હતા એને શીખવાડ્યું હા એ બરોબર છે નીચે વાળા બેન હતા એને શીખડાવ્યું હોય એટલે વાત હાસી છે એમ કહી દેવાનું તમે કેટલા છોકરા મોટા કર્યા કોઈ દી એવું મશીન લીધું એવું મશીન જ નતું ક્યાં હતું હવે એવું તમારી ઉંમર ના જ છે આ મોટી ઉંમર ના એવું કઈ ટેકનોલોજી હતી નહીં હવે અત્યારે ટેકનોલોજી આવી એટલે એ તમે એ વસ્તુ કરી સારી છે કે ખોટું નથી કેમ કે નાના છોકરાને હું એના નખ ક્યારેક લાગી જાય શરીરમાં ઓલા મોજા પહેરાવા પડે એની કરતા તો એ આપણે નખ કાપી નાખવા હારા બાકી બોલો બીજું બાપુ દાંત કાઢે એટલે
તો દાંત મીડા કાઢવા આનું શું કરવું મારે બાપુ આ બાપુ દાંત મીડા કાઢવા પણ તું જોતો કરી તું બોલી ગયો એવું ને લઈ દાંત કાઢે. મારી વાત ખોટી હોય તો તું મને કહે ખોટી જ છે. હવે એમાં આ ઉંમરનો ભાઈ જાજો ડીશ કોમેન્ટ હોય. કરજો ભાઈ આ કાકા અને આ કાકા મારે બે કાકા જ થાય છે હવે બે ને તમે ખાલી ઉંમર કદાચ 2-3 વર્ષનો ફેર હોય લાંબો બરાબર એમાં કઈ લાંબો ફેર હોય નહીં તો ઈ સારું કહેવાય અશ્વિન કાકા એવું વિચાર્યું છોકરા હાટું ના નેલ કટર મશીન મગાવ્યું હતું ભાઈ સારું છે અત્યારે ભાઈ ટેકનોલોજી પ્રમાણે બધું કરવું પડે બધું હે એને મગાવ્યું હતું આપણે ઓનલાઈન મગાવ્યું હતું કયું ઓલું નચ્યું નાખ્યું ન હોય કોણે અનિકેતે ઓનલાઈન નથી મગાવ્યું અનિકેતે લાવી દીધું છે ભાઈ મશીન એમાં શું હોય નાના છોકરા હોય ને એને નખ તમે નેલ કટર થી કાપો ને તો એને લોહી નીકળે કારણ કે આંગળી નાની હોય એમ બહુ હરખું ખબર ન પડે એટલે અશ્વિન કાકા એનું લીધું હતું નેલ કટર એમાં આવડા પાના આવે 6-7 સડાવવાના એ પાના ધીમે ધીમે સડાવે ને એટલે છે ને એ છોકરાને નખ એમ પાનું ફરે એટલે એ આમ આંગળી ઉપર રાખીને જેટલું જોતું હોય ને એટલું જ કપાઈ જાય વધારે લોહી ન નીકળે એટલે હું કહું છું કે અશ્વિન કાકા એ સલામી દેવી પડે. સારું કામ કર્યું. એટલે કહું છું સારું કામ કર્યું એના છોકરા આટલું જ કર્યું. હાલો હવે હું તો તમે ચાલુ કરજો નાસ્તો કરવાનો મારે નાસ્તો નહીં આવે ભાઈ કોઈ વસ્તુ હવે તમે નાસ્તો કરી લ્યો જાઉં હું બેઠો જા નહીં કે નાસ્તો કરી લે હું ઘડી કઈ બેઠો તારી વાટે જા 5-10 મિનિટ સૌ પછી જાઉં અંજલિ ટ્રાન્સપોર્ટની અંદર આપણે પાર્સલ નાખવાનું હતું આજે પાર્સલ નાખવા આવી ગયા ભાઈ કેટલો ચાર્જ ગાંધની ટ્રાન્સપોર્ટ છે આ ભાઈ સંભાળે છે અહીંયા હાલો ભાઈ કરો વહીવટ અમારો 1 કિલો ને 400 ગ્રામ છે ભાઈ કેટલા રૂપિયા આપવાના હા બોલો 60 રૂપિયા 60 રૂપિયા આપવાના ખાલી 60 ને 120 થોડા ભાઈ થોડો વજન છે આમાં એવું કાંઈ ન હોય ભાઈ 100 રૂપિયા દેવામાં આવશે લઈ લ્યો કેમ ભાઈ બંધ કરી દીધી બંધ કરી દીધી આણે હાલો તમારે શું વારે સચિન કાકા મારે ભેગો આવું તું રોકાઈ ગયો આને કેમ નાક વીંધું હે આને કેમ નાક વીંધું એ ભાઈ ઈ નાક નથી હિન્દુ ખીલ છો છે ભાઈ. ખીલ નથી ગયો નાક વીંધું ભાઈ છોકરા કાન વિંધાવે પહેલા પતંગ ચગાવવા તો દોરી લઈ આવ્યો. હાથમાં કડા પહેરે તને કે આવડાએ અનોખી પેટર્ન કરી નાક વિંધાયું અશ્વિન કાકા કે તું દોરી પાઈ આવ્યો એમ. હે અશ્વિન કાકા હું બોલ્યા બોલો હાલો દોરી પાઈ આવ્યો એમ. દોરી ભાઈ એવો નથી હું થાકતોય નથી ભાઈ સગાવતોય નથી હું પતંગ તું આ બોલો. થાકતોય નથી એમ આ એનો કીધું ખાસ ઓફ નહીં એમ તું કઈ નહીં તો હું તમને લેતો જાઉં એમ મારી તેડીને લેતો જાઉં એવું કઈ થોડું છે પણ તમારે બેને બાપુ આ બે જવાય. ફેર બહુ મોટો ભાંગ્યો હો તમે એ વાત હાસી એ જોવાઈ ગયો આજ મારે બહુ ફેર બહુ મોટો તમે ભાંગી નાખ્યો છે એ તમને ખબર હવે એવું છે બાપુ જો દાંત કાઢે છે ધીમે ધીમે હાલો હવે ઘેરે જવાની તૈયારી કરી તમે જવા દો તમારો છોકરો બિચારો રોતો હોય તમારી વાટે હોય ઈ. પછી રાંગ છે કોણ ખાઓ તમે કોણ અશ્વિન કાકા અશ્વિન કાકા અશ્વિન કાકા ઈ કે અશ્વિન કાકા રાંચી એને બાયું છે જ હું નથી એને બાયું કોઈ એવી વાત નહીં. આ બાપુ એમ જન્મને રોટલી બનાવીને ખવડાવે ભાઈ ઈ તો બીમાર હોય તોની વાત છે કે ઈ અશ્વિન કાકાને થોડા એને બહુ બીમાર છે એમ નહીં હા. મેં કીધું અશ્વિન કાકાને કે ભાઈ બાપુ હમણાં જરીક ઘરે બીમાર છે એટલે એ કામ કરવું પડે હા એ થોડા કરે ભાઈ માણા ન કરે બીમાર હોય તો શું કરે અત્યારે એ છે ને, લોજિકમાં સમજાતું. અત્યારે અમારા લગ્ન નથી થતા ને એના કઈક માણસો આવા છે ને આના કારણે જ અમારા લગ્ન નથી થતા આવાના કારણે જ નથી થતા આ વિસારા જેવા અમને જે ને લે ઈ કે ભાઈ બીમાર હોય ઈ કે કામ થોડું કરે પણ કામ કરવું પડે ને આપણી બાઈ છે કે ગામની છે જો તો કઈ બોલ્યા નહીં જો વાઘ માતા ને એટલે કઈ ન બોલ્યા તો કેમ નહીં હાલો જો મારા કાકીની જમવાનું બની જાય ત્યાં સુધી તમે છોકરો હાસવો કે ન હાસવો આજે તમે કહો છો ને હું કઈ કામ નહીં કરું એમ
પણ એ તો તમે છોકરો રમાડ્યો હોય કામ કર્યું હોય કહેવાય તો કામ જ કે ભાઈ બીજું કઈ એટલે એવો એવું વેમમાં ન રહેવાય કઈક પછી એવો પોતાય મારવા પડે છોકરા રમાડવાનું હું તમને ક્યાં ના પાડું છું છોકરા રમાડવાના તો આપણે જ છે ને આપણે જ રમાડવાના હોય પોતા કોક દી પોતાય મારવા પડે બીમાર હોય તો એવું ન હોય નાના છોકરા હોય તો બિચારા ફ્રી ન થતા હોય અત્યારે પેલા નંબરમાં નાના છોકરા હોય કપડાં ધોવામાંથી જ બાઈ ઉછ્યું ન આવતી હોય કે ખોટી વાત છે મારી તો પછી પણ આજે એમડી નથી મહેશભાઈ અરે મજા નથી આવતી શું કેવું તમારું નગર આના વિશે તમને ઘણું કહેતી એમડી હોત ને બાપુ તો એ આના વિશે ઘણું કહે શું કેવું તમારું એ વાત હાશી બોલો અશ્વિન કાકા બીજું કઈ નવીનમાં હાવ એ વાત તમારે હાશી ભાઈ એટલે જે વસ્તુ ન હોય ને જે વ્યક્તિ એની કમી હોય ને ત્યારે એની બહુ યાદ આવે મહેસૂસ બહુ થાય અશ્વિન કાકાનું તમે લાઈવ અને જીવતું ઉદાહરણ તમે જોઈ શકો છો હાલો ભાઈ આજે ફરી એકવાર બીજેશભાઈને યારે રમવા જવાનું છે બીજેશભાઈ એના બધા દોસ્તાર વારે નેત્રલ બાજરાનો રોટલો અને ચણાનું એવું શાક હશે ડુંગળી હશે અને આપણું મરચું હશે કાચું હાલો ભાઈ જમવા બીજેશભાઈલાને હારે હાલો ભાઈ આપણે નદીને ફરી થઈ ગયા હવે આપણે વોકિંગ કરી પછી બીજે કામ છે તો ત્યાં જઈ તો આપણે આ બ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળશું કાલે આ નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ જો કર્યું હોય તો અત્યારે જ થઈને સબસ્ક્રાઈબ કરી દો બાકી પૂરા બહુ મજા આવી ગયા છે જમવાની કાંઈ આનંદ જ આવે ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય